અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે બિલ્ડર દ્વારા ગેરકાયદેસર વરસાદી કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે આવેલ ઝકરિયા પાર્ક પાસેના ખુલ્લી કાચના ઉપર બિલ્ડર દ્વારા ગેરકાયદેસર માટી પુરાણ કરી કાંસ બંધ કરી દેવાતા વરસાદી કાંસનું પાણી અન્ય લોકોના ઘરમાં તેમજ ગામમાં પ્રવેશ કરી આર્થિક રીતે મોટું નુકસાન કરે તેવી ભીતિ ગ્રામજનોમાં જોવા મળી। ગત વર્ષ દરમિયાન વરસાદી કાંચના પાણી કાપોદ્રામાં અનેક ઘરોમાં પ્રવેશ કરી લાખો રૂપિયાનું નુકસાન કર્યું હતું। આ અંગે તૌસીફ કડીવાલાએ જિલ્લા કલેક્ટર બાવળા અધિકારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ લાગતા અધિકારીઓને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી છે। નોંધવું રહ્યું કે અંકલેશ્વર તાલુકામાં કોસમડી કાપોદ્રા ભટકોદરા જીતાલી સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારમાં બિલ્ડરો દ્વારા ઘણા બધા વરસાદી કાંસો પર બાંધકામ કરી દેવાતા જિલ્લા સંવર્તા તેમજ બાવળા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, સિટી ગોલ્ડ ન્યૂઝ, અંકલેશ્વર। તો એ કાસ વર્ષો જૂની છે ને આજે લોકો પહેલાં નાટા બી હતા આ કાસમાં, એવું કેવું છે ને મેં નકશામાં જોયું તો ઓરિજિનલમાં સરકારી કાસ જ છે। હવે એ ભાઈને કામમાં અમે બંધ કરાવવા ગયા તો એ ભાઈ એવું કહે છે કે ના તમારાથી થાઈટે કરી લ્યો એવું કહે છે પાછો। તો મેં એને બોરામાં અરજી આપેલી છે, પછી તાલુકા પંચાયતમાં આપેલી છે, મામલતદારમાં આપેલી છે, આપણે ગ્રામ પંચાયતમાં આપેલી છે, કલેક્ટર સાહેબને આપેલી છે। હવે આ તાત્કાલિક ધોરણે આ કાસને ખુલ્લી કરવામાં આવે, નહીં તો વસાવા ફળ્યું છે, પછાડી એમપી નગર છે, આવનાર સમયમાં એ લોકોને ડૂબી જાય એવી પોઝિશન છે। આગલા વર્ષે પણ એટલું પાણી આવેલું હતું કે એમપી નગરમાં ફૂલ ઝડપે પાણી હતું। હવે એનો કોઈ નિકાલ જ નહીં હોય, આવી રીતના આવું બધી કાસો પૂરી દે તો પાણી નીકળે કાંઠી ને આ કામ જો તાત્કાલિક નહીં કરવામાં આવ્યું તો અમે ઉગ્ર આંદોલન કરશું।